હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આપણે બધા જઈએ છીએ સુરા બાપાએ દર્શન કરવા માટે. આમ તો આપણે જવાનું ક્યારે થાય નહીં, બટ મામાના ઘરે આવ્યા છીએ તો કીધું ચલો જતા આવી. તો આપણે છેક ત્યાં જવાનું છે ઉપર. અત્યારે આપણે તો હજી નીચે છીએ. તો બસ આપણે નાકામાં એન્ટર થયા અને સીડી ચડવા લાગી ગયા. તો બધા લાઈનમાં સીડી ચડે છે અને હું બધા તે લાસ્ટ, કેમકે બધા લાઈનમાં હતા. બટ પછી હું બધા તે ફર્સ્ટ આવી ગઈ. તો અહીંયાથી કાંક આવું દેખાતું હતું નખત્રાણા. બટ આપણે હજી ઉપર જઈને જોઈએ કે કેવું લાગે છે. તો દાદાનું નામ પણ અહીંયા દેખાઈ ગયું. તો કીધું કે ચલો આપણે જલ્દીથી ઉપર પહોંચી જઈએ. તો ફાઇનલી ઉપર આપણે આવી ગયા છીએ. પછી પહેલાં આપણે કરશું દાદાના દર્શન અને પછી બેસશું અહીંયા કને બધા. તો અહીંયાથી કાંક આવું દેખાતું હતું અને બહુ જ બધી સ્પેસ થઈ ગઈ છે. તો હવે કરીએ આપણે દાદાના દર્શન. જોકે એ કરવું બી જરૂરી છે, કેમકે આપણે ઘણા ટાઈમ પછી આવ્યા છીએ. તો કીધું કે ચલો દર્શન બી કરી લઈએ. તો અહીંયા કને બી બહુ બધી સ્પેસ થઈ ગઈ છે, કેમકે પહેલાં આવું કાંઈ જ ના હતું. હમણાં બધું ન્યૂ થયું છે. ત્યાં સામે ગેટ છે, ત્યાંથી આપણે કાર પણ લઈ આવી શકીએ. જેને સીડીથી આવવાનું હોય એ સીડીથી પણ આવી શકે અને જેને કારમાં આવવું હોય એ કારથી પણ આવી શકે. તો અહીંયા બધે તડકો છે, તો આપણે ત્યાં છાંયામાં બેસીએ, કેમકે તડકામાં ન બેસાય. નાસ્તો લઈ આવ્યા હતા તો આપણે કરીએ નાસ્તો અને સનસેટ જોઈએ. જો કે અહીંયાથી સનસેટ બહુ જ મસ્ત લાગે છે અને નખત્રાણા પણ બહુ સરસ દેખાય છે. તો સનસેટ જોઈ અને પછી કરી આપણે આરતી, કેમકે લેટ થઈ ગયું હતું. તો આપણે આરતી બી કરી લીધી અને દર્શન ફરીથી બી કરી લીધા. પછી પાછા આપણે નીચે ઉતરવા લાગી ગયા. તો નીચે ઉતરી અને આ બધાને બાય બાય કરી ને જઈએ આપણે આપણા ઘર તરફ. તો ફાઇનલી આભાર કરી અને આપી જઈએ છીએ આપણા ઘરે. બાય બાય.